વરુથીની એકાદશીનું મહાત્મય અદ્ભુત છે. આ એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. સંસ્કૃતમાં વરુથીની એટલે બખ્તર અથવા રક્ષણ કરનાર. આ એકાદશી ભક્તને માયાના પ્રભાવથી અને જન્મો જન્મના પાપોથી સુરક્ષિત રાખે છે. આ દિવસે ભગવાનના વરાહ અવતારનું સ્મરણ કરવામાં આવે છે. જેમ વરાહદેવે પૃથ્વીને રસાતલમાંથી બહાર કાઢી હતી, તેમ આ એકાદશી આપણી ચેતનાને ભૌતિક કલુષિતતામાંથી બહાર કાઢે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઈ જાય છે અને તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામના એક અત્યંત ધાર્મિક અને દયાળુ રાજા રાજ્ય કરતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને પોતાનો મોટા ભાગનો સમય તપસ્યા અને ભક્તિમાં વિતાવતા હતા. એક દિવસ રાજા માંધાતા ગાઢ જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. તેઓ ધ્યાનમાં એટલા મગ્ન હતા કે તેમને બાહ્ય જગતનું ભાન જ નહોતું. તે સમયે એક જંગલી રીંછ ત્યાં આવ્યું અને રાજા પર હુમલો કર્યો. રીંછ રાજાનો પગ ચાવવા લાગ્યું અને તેમને ઘસડીને જંગલની અંદર લઈ જવા લાગ્યું. ભયંકર પીડા છતાં રાજાએ ક્રોધ ન કર્યો કે રીંછ સામે હિંસા ન કરી. તેમણે પોતાનો ધર્મ જાળવી રાખ્યો અને અત્યંત આતુરતાથી ભગવાન શ્રી હરિને યાદ કર્યા. રાજાની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી રીંછનો વધ કર્યો. જોકે ભગવાનના દર્શનથી રાજા બચી ગયા, પરંતુ રીંછે તેમનો પગ ખાઈ લીધો હતો, જેના કારણે રાજાને પીડા થઈ રહી હતી. રાજા ખૂબ શોકાતુર થઈ ગયા. ભગવાન વિષ્ણુએ રાજાને આશ્વાસન આપતા કહ્યું, હે રાજન, તમે ચિંતા ન કરો. આ તમારા પૂર્વજન્મના કોઈ અપરાધનું પરિણામ છે. તમે મથુરા જાઓ અને ત્યાં જઈને મારી વરાહ મૂર્તિની પૂજા કરો અને વરુથીની એકાદશીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવથી તમારું શરીર ફરીથી પહેલા જેવું સુંદર અને નિરોગી થઈ જશે. ભગવાનની આજ્ઞા મુજબ રાજા માંધાતાએ મથુરા જઈને પૂર્ણ શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રતાપે રાજાના શરીરની તમામ પ્રકારની ઈજાઓ દૂર થઈ ગઈ અને તેઓ ફરીથી દિવ્ય શરીર પ્રાપ્ત કરી શક્યા. અંત સમયે તેઓ વૈકુંઠ ધામને પામ્યા. રાજાએ પોતાની શક્તિથી રીંછનો પ્રતિકાર કરવાને બદલે ભગવાન શ્રી હરિને પોકાર્યા. શ્રીલ પ્રભુપાદ હંમેશા શીખવતા કે આપણે ગમે તેટલા સમર્થ હોઈએ, અંતે તો આપણે ભગવાનના રક્ષણ પર જ નિર્ભર છીએ. વરુથીની એકાદશી સાથે જોડાયેલી રાજા ધુંધુમારની કથા પણ પુરાણોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજા ધુંધુમાર ઇક્ષ્વાકુ વંશના એક પ્રતાપી રાજા હતા, પરંતુ એકવાર તેમનાથી અજાણતા એક મોટો અપરાધ થઈ ગયો હતો. કથા મુજબ રાજા ધુંધુમાર એક સમયે ગાઢ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ફરતા ફરતા તેઓ એક એવા સ્થાને પહોંચી ગયા જ્યાં ભગવાન શિવ અત્યંત ગુપ્ત રીતે અને ગહન સમાધિમાં બિરાજમાન હતા. તે સ્થાન ઉપર સામાન્ય મનુષ્યોનો પ્રવેશ વર્જિત હતો. રાજા ધુંધુમાર પોતાના શિકારના વેગમાં એટલા મગ્ન હતા કે તેમણે તે પવિત્ર સ્થાનની મર્યાદા જોઈ નહીં. તેમના પગરવ અથવા શિકાર દરમિયાન થયેલા કોલાહલને કારણે ભગવાન શિવની સમાધિમાં ભંગ પડ્યો. જ્યારે શિવજીએ આંખો ખોલી ત્યારે તેમણે સામે રાજાને જોયા. પોતાના એકાંત અને ધ્યાનમાં ખલેલ પડવાને કારણે ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા. તેમણે રાજાને શ્રાપ આપ્યો કે જે શરીરના બળ ઉપર તું આટલો ઉન્મત્ત થઈને અહીંયા રખડે છે અને મર્યાદા ભૂલ્યો છે, તે જ શરીર અત્યારે જ કોઢથી ગ્રસ્ત થઈ જશે. તત્કાળ જ રાજાનું શરીર કદરૂપું થઈ ગયું અને તેમને ભયંકર વેદના થવા લાગી. શ્રાપ મળ્યા પછી રાજા ધુંધુમાર ખૂબ જ પસ્તાણા. તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ ભગવાન શિવના ચરણોમાં પડી ગયા. મહાદેવ દયાળુ છે. તેમણે કહ્યું કે શ્રાપ તો પાછો નહીં ખેંચાય, પરંતુ તેના નિવારણનો માર્ગ છે. શિવજીના આદેશથી રાજા ઋષિ રોમસ પાસે ગયા. ઋષિએ તેમને જણાવ્યું કે હે રાજન, તારા આ પાપના પ્રાયશ્ચિત માટે તારે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું વ્રત કરવું જોઈએ. રાજાએ ઋષિના કહ્યા મુજબ પૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે વરુથીની એકાદશીનું વ્રત કર્યું. તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો અને ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું પૂજન કર્યું. આ એકાદશીના પ્રભાવથી રાજાનો કોઢ સંપૂર્ણપણે દૂર થઈ ગયો અને તેમનું શરીર પહેલા જેવું જ દિવ્ય અને તેજસ્વી બની ગયું. વરુથીની એકાદશી એટલી શક્તિશાળી છે કે તે ભગવાન શિવ જેવા સમર્થ દેવ દ્વારા અપાયેલા શ્રાપના શારીરિક કષ્ટને પણ દૂર કરી શકે છે. તે માત્ર પાપો જ નથી ધોતી, પણ અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. રાજા માંધાતા અને રાજા ધુંધુમાર બંનેની કથાઓ વરુથીની એકાદશીના મહિમાને સ્થાપિત કરે છે, જેનો સાર એ જ છે કે જે કોઈ પણ આ દિવસે ભગવાન હરિનું શરણ લે છે તેનું કલ્યાણ નિશ્ચિત જ છે. વરુથીની એકાદશી એ માત્ર ઉપવાસનો દિવસ નથી, પણ ભગવાનની શરણાગતિ સ્વીકારવાનો દિવસ છે. તે આપણને શીખવે છે કે ગમે તેવો શારીરિક કે માનસિક સંતાપ હોય,
જો શ્રદ્ધાપૂર્વક આ તિથિનું પાલન કરવામાં આવે અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં આવે તો આત્મા શુદ્ધ થઈ જાય છે. વરુથીની એકાદશીના મહાત્મ્યના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ ભવિષ્ય પુરાણમાં વર્ણન કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત સરળતાથી આ એકાદશીનો મહિમા સમજાવે છે. જ્યારે યુધિષ્ઠિર મહારાજે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે પૂછ્યું ત્યારે ભગવાને તેને વરુથીની કહીને સંબોધી. વરુથીનીનો મતલબ થાય છે રક્ષણ કરનારી. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે રીતે યુદ્ધમાં કવચ એ સૈનિકનું રક્ષણ કરે છે તેમ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દુઃખ, પાપ અને દુર્ભાગ્યથી બચે છે. આ વ્રતથી મનુષ્ય આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે દાન કરવાથી ખૂબ પુણ્ય મળે. શ્રી કૃષ્ણ આ એકાદશીના પુણ્યને સમજાવવા માટે વિવિધ પ્રકારના દાનની સરખામણી કરે છે. હાથીના દાન કરતાં ઘોડાનું દાન મોટું છે. ઘોડાના દાન કરતાં ભૂમિનું દાન મોટું છે. ભૂમિના દાન કરતાં તલનું દાન મોટું છે. તલના દાન કરતાં સોનાનું દાન મોટું છે. સોનાના દાન કરતાં અન્નદાન શ્રેષ્ઠ છે. અન્નદાન કરતાં કન્યાદાન અને વિદ્યાદાનને સર્વોપરી માનવામાં આવે છે. પરંતુ ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર, આ તમામ પ્રકારના દાન કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એક વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને 10,000 વર્ષ સુધી કઠિન તપસ્યા કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. જે રાજાઓ કે મનુષ્યો ભયંકર પાપોમાં ફસાયેલા હતા તેઓ પણ આ વ્રતના પ્રભાવથી પવિત્ર થઈ ગયા. આ એકાદશી માત્ર વ્રત કરનારને જ નહીં પણ તેના પિતૃઓને પણ સદગતિ અપાવે છે. આ વ્રત કરવાથી મનુષ્યના પૂર્વજો જો કોઈ નીચ યોનિમાં હોય તો તેમને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા હાથે અજાણતા ઘણા બધા પાપો થતા હોય છે, જેમ કે કોઈ જીવની હિંસા કરવી અથવા ખોટું બોલવું. આ તમામ પ્રકારના પાપોની અસરમાંથી મુક્ત થવા માટે વરુથીની એકાદશી એ સાબુ જેવું કામ કરે છે, જે આત્માને મેલ વગરનો ચોખ્ખો કરી દે છે. શીલ પ્રભુપાદ એ વાત ઉપર જ ભાર મૂકતા કે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરી અને વધારેમાં વધારે હરે કૃષ્ણ મહામંત્રના જપ કરવા જોઈએ, જેથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યેનો આપણો પ્રેમ જાગૃત થાય. આપ સૌને વરુથીની એકાદશીની હાર્દિક શુભકામનાઓ. હરે કૃષ્ણ.